વિંધેલા વિંધાય વણ વિંધેલા વનમાં ફરે એ વીરા બાવદીન જંતર વગાડ્યા વહોયાનો જીવતા આતમડો ઠરે. હવે સ્ટેજ માથે વાતું ઓછી મારી વાતું હાલવા દ્યો. બેન ભજન બોલ્યા કોને ઋષુજી ખબર નથી. છોટે છોટે શિવજી છોટે છોટે રામ છોટો સો મેરો મદન ગોપાલ. હવે ભોળાનાથ ને તો કે દાદા કે બધા શંકર દાદા એને કે છોટે છોટે આલું ખૂબી છે. ક્યાં ખાવે શિવજી ક્યાં ખાવે રામ ક્યાં ખાવે મેરો મદન ગોપાલ. મદન ગોપાલ તો કદાચ મીઠી મીઠી સાહે ખાતો હોય કે માખણ ખાતો હોય ભગવાન જાણે. ભોળાનાથ ને તો નકરો ધતુરો જ ખાવા. એને કોઈ દી ગળ સોપડી નહીં કોઈ દી લાડવા નહીં. વિચાર તો કરો. અને આ બાપ છે એને કે સોટે સોટે બોલો દાદો બાપુજી ને બાપુજી. ભોળાનાથ નું પણ ઘણું બધું આપ્યું. ભોળાનાથે કે ભાંગ વાવી નિર્દેશે ગુણે. વિચાર કરવા જેવું છે કે નહીં. હિમાલયમાં છે ભોળાનાથે ભાંગ વાવી ભાઈ મોટા અને નિર્દેશે ગુણે. હવે રીતિ સિદ્ધ નો દાતા ગણપતિ નિંદવું પડે પછી આપણને આપે. હું વિચાર કરું પછી પાર્વતીજી પાણી વાળે છૂટા મૂક્યા કે સંભોળો નો હોય. વિચાર કરો. અમે મનમાં આવે એવું ગોઠવી દઈને ગાઈ નાખી. વિચાર તો કરો. જગતનો દેવ મહાદેવ ભોળિયો નાથ એને કઈ ત્યાં ભાંગ વાવવાની હોય અને હિમાલયમાં કઈ ઉગે. હું ત્યાં 2-3 વખત જેવો નકરો બરફર છે કઈ ઝાડવું નથી. એ ભાઈ નકરો બરફ ધોળું હક છે ત્યાં ઝાડવું જ નથી. પછી ગણપતિ નીંદવું ન પડે. નીંદે તો એને હુતરી ન આવે. એક તો મોટી ફાઈન ને પાછી મોટા કરે હોય. આમ નીંદે તો આમ રહી જાય ખડ, આમ નીંદે તો આમ રહી જાય. પેલા તો રીતિ સિદ્ધિના દાતાને નીંદવું ન પડે. અને બીજી વાત આ જગતની માં પાર્વતી એને પાણી વાળવું ન પડે. કારણ કે હિમાલયમાં પાણી વાળવા પણ નથી. એમાંથી બરફમાંથી પાણી થાય છે. અહીં ગંગા વહે. હવે ઈ પાણી વાળવું પડે. પણ છતાં અમે તો બધું આખી ઠીક છે. ભગવાન કરી હશું બધી બેનું જાજા ભાગે અમારા ભાઈઓ બધા સાક્ષીઓ બોલે છે. સાધન વિનાનો ખેતી કરે ને દિવાળી ટાણે ડોટું કાઢે ને કામનો હાવ ખોટું એવું નથી. હવે ભાઈ બધાને ઢગલા મોટા છે અને સાધન વિનાની ખેતી થાય નહીં. જમાનો વયો ગયો ને હવે બહુ ખેતી વાળા આગળ છે. હવે આપણે ઘણા બધા વાહે રહી ગયા છીએ એટલે પીડા કરવા જેવું નથી. હવે વીઘાના 5 લાખ કાકા હું હાજી વાત કરું. હવે એમાં આપણે એને હાંડીએ કેમાં બળ કરીએ. ભગવાનની દયા છે. એને મહેનત કરી છે તે ફળ ભોગવે છે. દુઃખ ભોગવું છે વડીલો એ સુખ ભોગવે છે. આજ આપણી જેવડા સંતાનો એટલે એ બહુ સારી વાત છે. પણ એક વાત એ કરતો તો ભોળાની વાત કરી એટલે મને યાદ આવ્યું. આપણે આમ અહીંયા હપ હારો આપણે નકર તો પીડાનો પાર. એનો મુના નિરેત રાખો. છોકરું છે ને તમે જોજો મુનો મમ્મી ને પપ્પા ઘરમાં 100 અક્ષરમાં આખું કુટુંબ આવી જાય. મુનો મમ્મી ને પપ્પા ટૂંકું ટૂંકું હે ભાઈ 100 અક્ષરમાં આખું ઘર તમે જોવો. અને નાનો મુનો હોય ને મુના ને હુવાયો હુવે નહીં. મમ્મી મુના ને હુવે બેટા મુના સુઈ જા તને ખ્યાલ નથી. તારે સવારે અભ્યાસમાં જવાનું છે બેટા મુના સુઈ જા તને ખ્યાલ નથી તું બીમાર થઈ જઈ છે. હજી મારે પિક્ચર જોવું છે મમ્મી. હવે નાનું મુનું હુવાર્યું હુવે નહીં. એનું એ મુનું અમારી બાજુ 18-20 વર્ષનું થાય તો ઉઠાડ્યું ઉઠે. 18-20 વર્ષનું થાય માં આમ સાથે ખેલા ઉઠ ને એ હુવા દ્યો. હજી હુવા ઉઠ ને દી ઉગીને એટલે સીડ્યો ઉઠ નહીં. હવે કે ભલે ને ઉગ્યો ક્યાં મારા હાટું ઉગ્યો. એના એ મુનાને તમારે ઉઠાડવો ન પડે. કેદી નોખો થયા પછી અમારી બાજુ આ બાજુ ખબર 18-20 વર્ષનું થાય પછી ઉઠાડવું ન પડે. ઉઠાડી ઉઠતો નો ઈ નોખો થયા પછી ઉઠાડવું ન પડે. 7 વાગ્યા ટિફિન લઈને ઉભો હોય. આપણે કે કેમ હું નાખે બસ હોય ગઈ રિક્ષાની વાત ડોલો હેરાન થઈ ગયા. ક્યાં હું નહીં બટા હું દીકરા હોઈ જા. હવે થોડું હોય આવી થોડી આપણને ખબર આ બધું ઘટશે એમ. એટલે મારે યુવાન મિત્રો બેઠેલા ને ઈ વાત કરવાની છે. એમાં હાસ્ય તો હું તમને કરાવવા ખાતર કરાવું છું. તમારે એની પાછળ મુદ્દા વિચારવાના. આમાં મારે લખ્યું છે કે હાસ્ય કલાકાર. હું હાસ્ય કલાકાર નથી, સાહિત્ય કલાકાર. હાસ્ય કરાવવા ખાતર કરાવશે એની પાછળના મુદ્દા એ વિચારવાના. બેઠેલા તમામ યુવાનોને મારી પ્રાર્થના મારી વિનંતી છે દિવસે કોઈ દી બને ત્યાં સુધી હોવું નહીં. રાતે ઉજાગરો રાત પાળી કરી હોય તો હોઈ જવું. પણ આખી રાત બીજાનો હિસાબ કરીને સવાર નો હોવું.
અને દરેક યુવાને એ વિચારવું કે મારી જવાબદારી છે, હું યુવાન છું, ઘરમાં મારે વધુ વધુ કામ કરવું છે, મારી જવાબદારી છે, આ બધું મારું છે, મારી જવાબદારી છે, હું યુવાન છું, મારે જ કામ કરવું એ મારી પવિત્ર ફરજ છે, એ વિચારવું. આ તો ભેગો હોય પેટમાં દુખ્યા કરે, નોખો થયા પછી કોઈ ખબર જ ન પડે પેટમાં દુખે છે કે નહીં. એટલે યુવાન મિત્રો એ સતત આળસને ત્યાગી અને કર્મયોગ કરવો. આ ગામ નાનું પસાતો દુકાનું છે, બોલો પછી પેઢીના તો નામ કાર્ડમાં થાય પછી પછીના બીજી વખત આપણે કાર્યક્રમ થાય તે દિવસ આપવા. 15 માણસની વસ્તી પસાત પેઢી મોટા વિચારવા જેવું. 30 માણે એક પેઢી, 30 માણે એક પેઢી, એટલે ગામ સુખી બહુ છે તો નક્કી થઈ ગયું. નકર તો ન્યાય હાથ 70 ભેગા થાવ તો એક દુકાન ન હોય. એટલે ખૂબ ખૂબ ધંધામાં બરકત આવે. બીજી વાત એ કરતો હતો કે ભોળાનાથનો પ્રસંગ. ભોળાનાથનું કુટુંબમાં તમે જોવો વાહન બધા વિરુદ્ધમાં, મોટા કુટુંબ બધું હપેલું, વાહન બધા વિરુદ્ધમાં. તમે જોવો ને પણ એક વાર હવે આ સ્ટેજ માંથી બેઠા ને હેઠા ઉતારવા પડશે. એટલે અમારા કલાકારો તમે નથી કોઈ તોફાન કરતા, અમારે જ વાતું હાલે, અમે રમાય વાતું, અમે મૂળ હક નથી કરતા. ઈ જ વાંધો અમારે ને અમારે કુટુંબમાં કલેહ ઉપડી ગયો છે, ઈ જ પીડા ઉપડી છે. એ ભાઈ તું આવી જાય ભાઈ, ન્યા ઠેઠ નો ભાઈ આવી જાય નહીં, અહીંયા સેટિંગ રાખીએ આપણે. આવી જાય ક્ષીરસાગરમાં વિષ્ણુ ભગવાન પોઢ્યા હતા દરિયામાં. ભોળાનાથની સયા આમ જાઓ, શેષનાગની સયા આમ વિષ્ણુ ભગવાન દરિયામાં હોતા હતા. લક્ષ્મીજી પગ દાબે, વિષ્ણુ ભગવાન ઉનાળો હતો ભાઈ ભાવદી, ઉનાળો એટલે આમ પગ દાબે, લક્ષ્મીજી આમ પગ દાબે ને વારે ફેરે વિષ્ણુ ભગવાન સામું જોતા જાય કે કેમ કાળા પડી ગયા છો હે ભગવાન, હાવ લુવાઠી કેમ ગયા છો. લક્ષ્મી પગ દાબે, આપણે કોક દી દાબે, કોક દી ન દાબે. હે ભગવાન તમને કહું આમ કેમ હાવ હામળા થઈ ગયા છો. એ હાવ લૂ લાગી ગઈ છે. મોટા ભાઈ ત્યાં જી આવો. મોટા ભાઈ એટલે ભોળાનાથ હિમાલયમાં થાવ એસી ને ટાટું બોલ, એ નકરો બરફ, એ ભાઈ બાપુ એ બહુ કીધું. એટલે ભગવાને જ કીધું ભાઈ અહીં બરોબર છે, કાળા ધોળા હું બેઠા છે ઉતા ભાઈ આમ ન હોય, આમ તો હાવ કેવા થઈ ગયા. એટલે ભોળાનાથ ઘીરે જવાનું કીધું. એટલે વિષ્ણુ ભગવાન ગરુડ ને કે હાલતી નીકળ્યા, લક્ષ્મી હક નહીં ખાતી નીકળ્યા. ભોળાનાથ હિમાલય માથે બેઠા છે, થોડાક નિરાશ થઈ ગયા. વિષ્ણુ ભગવાન જય સચિદાનંદ, જય સચિદાનંદ કરીને ભગવાન ભોળાનાથ ની સામે ઉભા રહ્યા. એટલે ભોળાનાથે કીધું આવો જય સચિદાનંદ આવો. વિષ્ણુ ભગવાન કે ભગવાન હું ક્યાં ઠેઠથી આવું છું, આ ગરુડે ઠાકીને ઠેર થઈ ગયું છે ને તમે હાવ આમ મુંજાય કેમ ગયા છો, વાંધો શું છે, આ રીહમાં કેમ છો? કે રીહમાં જ હોય ને, તેન બ્રહ્માએ બધું સારું સારું લઈ લીધું, મને શું દીધું છે? આ ભૂત પલિતની સેના દીધી, એ નકરા મહાણ ભાગમાં દીધા, નકરા બરફના રંઢા દીધા. દીધું હું તમે હું દીધું તમે? એટલે વિષ્ણુ ભગવાન કે મોટા ભાઈ તમે કીધું એમ આપણે ભાગ પાડ્યા તને છતાંય ફેરફાર કરવો હોય તો હજી કરી નાખી, પણ તમને વાંધો હોય કે વાંધો જ. અમારે કચેરી ભરાય એટલે ભૂત પલિતની કમ્પ્લીટ ઈ કંપની રહી એટલે એની જ કચેરી ભરાય. વીરભદ્ર નામનો ગણ મને બરકવા આવે કે હાલો ભોળાનાથ કચેરી ભરાઈ ગઈ છે, તમારી રાહ જોવાય છે. એટલે હું મારું વાહન પોઠ્યો, પોઠ્યો એટલે બળદ, બળદ એટલે ઢાંડો, ઢાંડો એટલે ખૂટ્યો ભાઈ. હવે એ મારો પોઠિયો લઈને હું જાઉં અને હજી કચેરીમાં ઉભો હતા. પાર્વતીજીને એમ થાય કે સ્વામીનાથ મોર વ્યાઈ ગયા છે, મારે મોડું થઈ ગયું, એટલે એનો વાહન હાવે, પાર્વતીજીનું વાહન હાવે. હવે હાવે ને પોઠિયાને પડે, પણ તમે જ નક્કી કરો ને પણ ભલે કોઈ. હવે ઈ હાવેજ માથે બેહીને માં પાર્વતીજી સભામાં આવે અને પોઠિયાને હાવેજ બાળી જાય. એટલે હાવેજ પોઠિયા બાજુ થોડા મોઢું ફાડીને ક્યાં ક્યાં કરતો હતો, પોઠિયો ભાગે. થોડા કે ઉભો રે, ક્યાં ભાગર ઉભો રે ને, હજી તો હેઠું ઉતરવું ક્યાં ભાગર કે આમ જો પાર્વતી માનું હાવેજ મને કે ભાઈ ન્યા રાખો ને હાવેડા ભાગે છે, ન્યા રાખો ને હાવેડા ભાગે, નથી ખબર પડતી. એ પાર્વતીજી પોઠિયા ને કે હાવેજ ને કેટલા પણ ધીમો હરે ની, ધીમો હરે ની. આમ ભોળાનાથ ને એક પસાડી મેં માને વિષ્ણુ પોઠિયો ધીમો પડી જાય, હાવેજ ધીમો પડી જાય. તો ગણપતિ ને એમ થાય કે મારે માતાજી ને પિતાજી મોર વિયા ગયા, હું વાહે રહી ગયો. મૂષક વાહન, મૂષક એટલે ઉંદર ભાઈ. ગણપતિ નું વાહન ઉંદરડું, એ ઉંદર લઈને આવે આમ ઠક 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 કરતું ઉંદરડું આવ્યું.
હવે ઉંદર આવે સભામાં, ત્યાં ભોળાનાથ ને ગળામાં નાગ, જટામાં નાગ, બાવડે નાગ, કાંડે નાગ, કડીએ નાગ, જે માપ પ્રમાણ નાગ.